હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આપણે તેમના આઈયુપીએસી નામકરણના નિયમોનો અભ્યાસ કર્યા બાદ આજે કેટલાક આપણે એમના સામાન્ય નામ અને આઈયુપીએસી નામકરણ વિશે વાત કરશું. તો કેટલાક હેલાઇડ સંયોજનોના સામાન્ય નામ તથા આઈયુપીએસી નામ જે નીચે પ્રમાણે છે. તો પહેલા વિદ્યાર્થી મિત્રો બંધારણ સૂત્ર પર જોઈએ. બંધારણ સૂત્રમાં જુઓ CH3 CH2 Cl કાર્બનની સંખ્યા ગણો 1 2 અને 3 તે રીતે નીચે ગણો 1 2 અને 3. પરંતુ આ કાર્બનની શૃંખલા છે કેવી છે? સરળ શૃંખલા છે. કેવી છે? સરળ શૃંખલા. જ્યારે નીચે જે કાર્બનની શૃંખલા છે કેવી છે? શાખાયુક્ત શૃંખલા છે. બરાબર. હવે સરળ શૃંખલા હોવાને કારણે 1 2 અને 3 સામાન્ય નામમાં કયો પ્રત્યય લાગે? પ્રોપેનનો પ્રોપાઇલ. અને કેટલા કાર્બન? 3 એટલે પ્રોપાઇલ. અને સાથે કોણ જોડાયેલું છે? ક્લોરીન એટલે ક્લોરાઇડ. સામાન્ય નામ આપવું હોય તો નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. શું અપાય? નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ. હવે આઈયુપીએસી નામકરણની વાત કરીએ તો આઈયુપીએસી નામકરણમાં જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય અને ન્યૂનતમ ક્રમ આવે એ રીતે આપણે નામકરણ કરીએ છીએ. તો કાર્બન નામકરણ કરીએ તો 1 2 અને 3. બરાબર. હવે પહેલા કાર્બન પર શું જોડાયેલું છે? ક્લોરાઇડ. એટલે નામકરણ કરીએ તો શું થાય એનું? આઈયુપીએસી 1 ક્લોરો. કાર્બન કેટલા છે? 1 2 અને 3. 1 ક્લોરો પ્રોપેન. ચલો ત્યારબાદ વાત કરીએ. તો જે બીજી જે શૃંખલા છે કેવી છે? શાખાયુક્ત છે. શાખાયુક્ત એટલે ખબર કે બાજુના કાર્બન સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય. બાજુના કાર્બન સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો તો આપણે મોટા ભાગે કયો પ્રત્યય લાગે? અને શાખાયુક્તમાં આઈસો. વાત કરીએ કાર્બન 1 2 અને 3 તો શું લાગશે? આઈસો પ્રોપાઇલ અને ક્લોરાઇડ. આનું સામાન્ય નામ શું થાય? આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ. બરાબર. શાખાયુક્ત હોવાને કારણે કયો પ્રત્યય લાગે છે? આઈસો. હવે આઈયુપીએસી નામકરણ કરીએ. આઈયુપીએસી નામકરણની વાત કરીએ તો 1 2 3 અથવા 1 2 3. બીજા કાર્બન પર કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? ક્લોરીન. આઈયુપીએસી નામ શું થાય? 2 ક્લોરો. કેટલા કાર્બન છે? 3 પ્રોપેન. બરાબર. હવે આગળ વાત કરીએ નંબર 3 ની. CH3 CH2 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 Cl. કાર્બનની સંખ્યા ગણીએ તો 1 2 3 અને 4. એથી નીચે વાત કરીએ CH3 CH શાખાયુક્ત CH3 બંધ CH2 Cl. અહીં કાર્બનની વાત કરીએ તો 1 2 3 અને 4. પરંતુ ઉપર જે કાર્બનની શૃંખલા છે સરળ શૃંખલા છે. જ્યારે નીચે જે કાર્બનની શૃંખલા છે કેવી છે? શાખાયુક્ત છે. કેવી છે? શાખાયુક્ત. અને આ શૃંખલા કેવી છે? તો સરળ છે. બરાબર. 4 કાર્બન ધરાવતું એટલે કયું? બ્યુટેન. સામાન્ય નામમાં પ્રત્યય બ્યુટાઇલ. નામ શું થશે આનું? સામાન્ય નામ એન એટલે કે નોર્મલ બ્યુટાઇલ. અને કોણ જોડાયેલું છે ક્રિયાશીલ સમૂહ? ક્લોરીન એટલે ક્લોરાઇડ. બરાબર. અહીંયાનું આઈયુપીએસી નામકરણ કરવું હોય તો ખબર હોય ક્યાંથી ન્યૂનતમ? તો છેલ્લા કાર્બનથી 1 2 3 અને 4. પહેલા કાર્બન પર કોણ જોડાયેલું છે? ક્લોરીન. એટલે શું થશે નામકરણ? આઈયુપીએસી 1 ક્લોરો. 4 કાર્બન એટલે બ્યુટેન. ચલો નીચે વાત કરીએ તો નીચે જે બંધારણ છે 4 કાર્બન ધરાવતું પણ કયું છે? શૃંખલાયુક્ત શાખાયુક્ત છે. બરાબર. શાખાયુક્ત હોવાને કારણે આપણે કયો પ્રત્યય લાગે? આઈસો. સામાન્ય નામ શાખાયુક્ત હોવાને કારણે કયો પ્રત્યય લાગે? આઈસો. સામાન્ય નામકરણ કરવું હોય તો કયું લાગે? આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ. સામાન્ય નામ શું થશે આનું? આઈસો બ્યુટાઇલ. કયો પ્રત્યય જોડાય છે? ક્લોરાઇડ. રાઈટ. બરાબર. હવે આઈયુપીએસી નામકરણ કરીએ. આઈયુપીએસી નામકરણ કરવાનું એટલે કે અહીંથી નામકરણ કરીએ 1 2 અને 3. કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની 1 2 3 અથવા 1 2 અને 3. બરાબર. હવે પહેલા કાર્બન પર કોણ જોડાયેલું છે? ક્લોરાઇડ. અને બીજા કાર્બન પર જો કોઈ સમૂહ જોડાયેલું છે? મિથાઇલ. એનું નામકરણ આ રીતે થાય 2 મિથાઇલ 1 ક્લોરો પ્રોપેન. ના, આપણી પાઠ્યપુસ્તક પ્રમાણે શું થાય છે? ક્લોરાઇડ ABCD પર નામકરણ કરીએ તો પહેલો કયો આવે? સી. ત્યારબાદ શું આવે? મિથાઇલનો એમ. એટલે આપણે નામકરણ કરીએ. જુઓ ABCD પ્રમાણે જઈએ તો પેલો કયો કોણ આવે? ABCમાં પેલો ક્લોરો. સી આવ્યો. અને ત્યારબાદ શું આવે? મિથાઇલ એટલે એમ. નામકરણ કરીએ તો શું થશે એનું? 1 ક્લોરો.
ત્યારબાદ બીજા કાર્બન પર જો CH એટલે કયો સમૂહ? મિથાઇલ. 1 ક્લોરો 2 મિથાઇલ. કેટલા કાર્બન? એક સરળ શું? 1 2 અને 3 પ્રોપેન. બરાબર. આગળ વાત કરીએ. એક આ બંધારણ સૂત્ર કેવું છે? શાખાવાળું છે. કયું છે? શાખાયુક્ત. અહીં કાર્બનની સંખ્યા જોઈએ તો 1 2 3 4 અને 5. 5 કાર્બન ધરાવતો સમૂહ એટલે પેન્ટેન. બરાબર. તો આનું જે સામાન્ય નામ શું થશે? નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. કયો? નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ. નિયોપેન્ટાઇલ કયો સમૂહ જોડાયેલો છે? ક્રિયાશીલ સમૂહ ક્લોરાઇડ. ક્લોરીન એટલે ક્લોરાઇડ. ચલો, ત્યારબાદ હવે આનું શું જોવાનું છે આપણે? આઈયુપીએસી નામકરણ જોવાનું છે. કયું? આઈયુપીએસી નામકરણ. પહેલા કાર્બન સાથે કોણ જોડાયેલું છે? ક્લોરાઇડ. બીજા કાર્બન સાથે જુઓ 1 અને 2 શાખાયુક્તમાં શું જોડાયેલ છે? 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. અને કાર્બન શૃંખલા જોઈએ તો 1 2 અને 3. એટલે સામાન્ય નામકરણ કરવું હોય પહેલા કાર્બન સાથે ક્લોરાઇડ, બીજા કાર્બન સાથે 2 મિથાઇલ સમૂહ. તો નામકરણ શું થશે આનું જોઈએ તો 1 ક્લોરો. ત્યારબાદ શું છે? બીજા કાર્બન સાથે 2 મિથાઇલ 2 ડાયમિથાઇલ. મિથાઇલ શું થશે? પ્રોપેન. કાર્બન લાંબા શૃંખલા જે થતી હોય ગણવાની 1 2 અને 3. બરાબર. શું થાય છે? પ્રોપેન. 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. હવે વિદ્યાર્થી મિત્રો, આ હતા હેલો આલ્કેનના આઈયુપીએસી સામાન્ય નામ અને આઈયુપીએસી નામકરણ. હવે વાત કરવાની છે આપણે એરિન સંયોજનોના સામાન્ય નામ અને આઈયુપીએસી નામકરણ. હવે હેલો એરિન સંયોજનોના સામાન્ય નામ અને આઈયુપીએસી નામકરણ વિશે અભ્યાસ કરતા પહેલા હું તમને થોડીક બેઝિક માહિતી આપી દઉં. જો બેઝિક માહિતી હેલો એરિન સંયોજનમાં જોઈએ. જો આ પ્રકારની રચના હોય, આ પ્રકારની રિંગ હોય તો આપણે સામાન્ય રીતે શું કહીએ બેટા? બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ કે નહીં ઓળખતા? બેન્ઝીન. બરાબર. હવે બેન્ઝીનમાં મેં તમને શીખવાડ્યું હતું જે આ સ્થાન છે એને કયું સ્થાન તરીકે ઓળખવાનું આવડે? ઓર્થો સ્થાન. કયું? ઓર્થો. ઓર્થોને આપણે શોર્ટમાં ઓ વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ આ સ્થાન છે એને કયું સ્થાન કહેવાય? મેટા, જેને આપણે સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ. અને આ જે સ્થાન છે એ કયું સ્થાન છે? પેરા, એને આપણે પી વડે દર્શાવીએ છીએ. એવી જ રીતે આ બાજુ પણ શું છે? આ ઓર્થો સ્થાન છે, આ બાજુ આ મેટા સ્થાન છે, અને ઉપર જે સ્થાન છે એ પણ કયું સ્થાન છે? પેરા સ્થાન છે. આમ બેન્ઝીન રિંગમાં 2 ઓર્થો સ્થાન, 2 મેટા સ્થાન અને 2 પેરા સ્થાન આવેલા હોય છે. આટલી તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આપણે ઓર્થો, મેટા અને પેરા પ્રત્યે કયા નામકરણમાં ઉપયોગ કરીએ છીએ? તો સામાન્ય નામકરણમાં. બરાબર. અને આઈયુપીએસી નામકરણમાં તો 1 2 1 3 1 4 સ્વરૂપે આપણે જે કાર્બન સાથે જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એ રીતે આપણે નામકરણ કરતા હોઈએ છીએ. આજે તમને થોડીક નામકરણમાં થોડી મેં બીજી માહિતી તમને સમજાવી દીધી. ચલો વાત કરીએ. જો આ શું છે? એક પ્રકારનું બેન્ઝીન રિંગ. બેન્ઝીન ઉપર શું જોડાયેલું છે? ક્લોરીન. તો આનું સામાન્ય નામ શું થાય? ક્લોરોબેન્ઝીન. શું થાય? ક્લોરોબેન્ઝીન. ચલો, એનું આઈયુપીએસી નામકરણ પણ કેવું છે? સેમ જ છે. કયું છે? ક્લોરોબેન્ઝીન. આઈયુપીએસી નામકરણ અને સામાન્ય નામકરણ બંને કેવા છે? સમાન છે. ચલો, ત્યારબાદ વાત કરીએ બીજું બંધારણીય સૂત્ર. જો હવે આ સ્થાનને કયું સ્થાન કહેવાય? આવડી જવું જોઈએ ને. હવે કયું સ્થાન કહેવાય? ઓર્થો. કયો સમૂહ જોડાયેલો છે? કેટલા ટાઈમ છે? તો 2 ટાઈમ. બરાબર. ઓર્થો સ્થાન પર ક્લોરો અને એક આ ક્લોરો એટલે કે 2. અને આ શું છે? એક પ્રકારની બેન્ઝીન રિંગ. તો સામાન્ય નામ શું થાય? ઓર્થો. ક્લોરીન પરમાણુ કેટલા ટાઈમ છે? 2. એટલે કયો પ્રત્યય લાગે? ડાય. ક્લોરો કોની સાથે જોડાયેલા છે? તો બેન્ઝીન સાથે. આવડે કે ના આવડે? જો 2 આ ઓર્થો સ્થાન, ઓર્થો. પછી બેન્ઝીન કેટલા ક્લોરાઇડ જોડે? 2. તો કયો પ્રત્યય લાગે? ડાય. ઓર્થો, ડાય, ક્લોરો અને આ બેન્ઝીન રિંગ. એનું આપણે શું જોવાનું છે? આપણે આઈયુપીએસી નામકરણ. કાર્બન નામકરણ કરીએ 1 2 3 4 5 અને 6. અહીં જો પહેલા અને બીજા કાર્બન પર કોણ જોડાયેલું છે? ક્લોરીન. તો આઈયુપીએસી નામકરણ શું થાય? ક્લોરીનનો પ્રત્યય કયો? ક્લોરો. નામકરણ કરીએ તો 1 2 ડાય ક્લોરો
બેન્ઝીન. બરાબર, આવડે કે ના આવડે? આવડી જાય. બરાબર. ચલો એવી જ રીતે બીજી એક વાત કરીએ. આ કયું સ્થાન? બેન્ઝીન રિંગ છે અને બે ક્લોરાઇડ સમૂહ જોડાયેલા છે. એમાં આ જે સ્થાન છે કયું સ્થાન કહેવાય? મેટા. ક્લોરીન પરમાણુ બેન્ઝીન રિંગમાં કેટલી વખત જોડાયેલા છે? 2 વખત. એક મેટા સ્થાન પર છે, તો નામકરણ શું થશે? મેટા ડાઇક્લોરો બેન્ઝીન. એ આઈયુપીએસી નામકરણ કરવું હોય તો નામકરણ કરીએ. 1, 2, 3, 4, 5 અને 6. અહીં પહેલા કાર્બન અને ત્રીજા કાર્બન પર શું જોડાયેલું છે? ક્લોરીન. તો શું થાય? નામકરણ આઈયુપીએસી 1, 3 ડાઈ ક્લોરો બેન્ઝીન. બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ. ક્લોરીન છે કયા સ્થાન પર જોડાયેલું છે? પેરા સ્થાન પર. બરાબર. નામકરણ શું થાય? પેરા ડાઈ ક્લોરો બેન્ઝીન. આઈયુપીએસી નામકરણ કરવું હોય તો નામકરણ આપી દઈએ. 1, 2, 3, 4, 5 અને 6. પહેલા અને ચોથા કાર્બન પર કયો સમૂહ જોડાયેલો છે? ક્લોરીન. નામકરણ શું થાય? 1, 4 ડાઈ ક્લોરો બેન્ઝીન. બરાબર. ચલો ત્યારબાદ આગળ વાત કરીએ. એક બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગમાં 3 સ્થાન પર શું જોડાય? ક્લોરાઇડ. અને ક્લોરાઇડ કેવા છે? બધા સરખા, એટલે સમમિતીય છે. બરાબર. એટલે શું થાય? નામકરણનું સમમિતીય ડાઇક્લોરો બેન્ઝીન. 1, 2 અને 3. સામાન્ય નામ થાય સમમિતીય સમમિતીય ટ્રાઇક્લોરો બેન્ઝીન. બરાબર. હવે આઈયુપીએસી નામકરણ કરવું હોય તો નામકરણ કરીએ તો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો અને છઠ્ઠો. પહેલા કાર્બન પર, ત્રીજા કાર્બન પર અને પાંચમા કાર્બન પર શું જોડાયેલા છે? 3 ક્લોરાઇડ સમૂહ જોડાયેલા છે. તો નામકરણ કરીએ તો શું થાય? 1, 3, 5 ડાઈ ક્લોરો બેન્ઝીન. બરાબર. આગળનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ પ્રકારના ક્લોરાઇડ સમૂહ જોડાયેલા હોય તો એનું સામાન્ય નામકરણ નથી. જો આ રીતે જ્યારે બેન્ઝીન રિંગ પર સાથે ક્લોરાઇડ કે કોઈ હેલાઇડ સમૂહ જોડાયેલા હોય તેનું સામાન્ય નામકરણ થતું નથી. પણ આઈયુપીએસી નામકરણ કેવું છે? એનું શક્ય છે. તો જો કરીએ તો 1, 2, 3, 4, 5 અને 6. આઈયુપીએસી નામકરણ કરીએ તો પહેલા કાર્બન પર, બીજા કાર્બન પર અને ચોથા કાર્બન પર શું જોડાયેલું છે? ક્લોરાઇડ સમૂહ જોડાયેલો છે. એનું નામકરણ કરીએ તો શું થાય? 1, 2, 4 ટ્રાઈ ક્લોરો બેન્ઝીન. ટ્રાઈ ક્લોરો બેન્ઝીન. ચલો ત્યારબાદ કરીએ આપણે આગળ 7મો બંધારણીય સૂત્ર. CH2 ડબલ બોન્ડ CH ચલો આ શું હશે? કયો હેલાઇડ હશે? વિનાઇલ હેલાઇડ. કાર્બન કાર્બન વચ્ચે શું હોય? દ્વિબંધ હોય. અને એની સાથે કોણ જોડાયેલું હોય? ડાયરેક્ટ સીધું હેલાઇડ સમૂહ. તો આને શું કહેવાય? વિનાઇલ હેલાઇડ. જે આટલો સમૂહ છે કાર્બન કાર્બન વચ્ચે શું છે? દ્વિબંધ. સંકરણ કયા પ્રકારનું? sp2 પ્રકારનું. અને સાથે કોણ જોડાયેલું છે? ક્લોરાઇડ. તો આ શું કહેવાય? વિનાઇલ હેલાઇડ. તો આનું સામાન્ય નામ શું થઈ જાય? વિનાઇલ ક્લોરાઇડ. બરાબર. હવે આપણે આઈયુપીએસી નામકરણ વાત કરીએ. દ્વિબંધ છે. બરાબર. એક પ્રકાર CH2 ડબલ બોન્ડ CH એક પ્રકારનું શું છે? ઇથેન. એટલે આમાં ડબલ બોન્ડ હોવા કયો પ્રત્યય લાગે છે? ઇન. એટલે ઇથિન. આનું જો નામ આપવું હોય આઈયુપીએસી તો ક્લોરો ઇથિન. આઈયુપીએસી આપવું હોય તો પહેલો કાર્બન અને બીજો કાર્બન. પહેલા કાર્બન સાથે કોણ જોડાયેલું છે? ક્રિયાશીલ સમૂહ ક્લોરો. તો શું થાય? અથવા 1 ક્લોરો ઇથિન. બરાબર. જો ગભરાતાને બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જો તમે આગળનું આવડતું હોય તો સરળતાથી આવડી જાય. CH2 ડબલ બોન્ડ CHCl.
બરાબર. આ કયો સમૂહ છે? એક પ્રકારનો વિનાઇલ સમૂહ સાથે ક્લોરાઇડ. એ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અને સાથે ડાયરેક્ટ સમૂહ હેલાઇડ જોડાય. આયુપીસી નામકરણ કરવું હોય તો ક્લોરોઇથિન અથવા 1 ક્લોરો ઇથેન. ત્યારબાદ વાત કરીએ આગળ. CH2 ડબલ બોન્ડ CH CH2Cl. બરાબર. આ પણ તમને આવડવું જોઈએ. આ કયા પ્રકારનું હેલાઇડ હશે? એલાઇલિક હેલાઇડ. બરાબર. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અને એનો પછીનો કાર્બન કયા પ્રકારનો હોય? સિંગલ બંધ અને sp3 પ્રકારનું સંકરણ ધરાવતું હોય અને એની સાથે હેલાઇડ સમૂહ જોડાયેલો હોય તેનું કહેવાય એલાઇલિક હેલાઇડ. તો આનું જે સામાન્ય નામ હશે શું થશે? એલાઇલિક ક્લોરાઇડ. એલાઈ ક્લોરાઇડ. ચલો, હવે એનું આયુપીસી નામકરણ કરવું હોય તો કઈથી કરશું? અહીંથી ના. જ્યાં દ્વિબંધ હોય ત્યાંથી આપણે શું કરવું પડે છે? નામકરણ. પહેલા જે ડબલ બોન્ડ છે દ્વિબંધ, ત્યાંથી આપણે શું કરવું પડશે? કાર્બનનું નામકરણ કરવું પડશે. એટલે અહીંથી કરીએ 1 2 3. બરાબર. અને ત્રીજા કાર્બન સાથે કોણ જોડાયેલું છે? ક્લોરાઇડ. અને કાર્બનની સંખ્યા ગણો 3 એટલે પ્રોપેન. પણ અહીં ડબલ બોન્ડ હોવાના કારણે કયો પ્રત્યય લાગે છે? ઇન. તો એનું આયુપીસી નામકરણ શું થાય? 3 ક્લોરોપ્રોપીન. બરાબર. 3 ક્લોરોપ્રોપીન. બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગ ઉપર એક સ્થાન પર કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે અને એક કાર્બન સાથે ક્લોરીન સમૂહ જોડાયેલો છે. બરાબર. હવે આપણે નામકરણ કરવું હોય, બરાબર, સામાન્ય નામકરણ. આ બાજુ સામાન્ય નામકરણ છે અને આ બાજુ આયુપીસી નામકરણ. લખી દઉં સામાન્ય નામ. આ છે આપણા આયુપીએસી નામ. એક કાર્બન સાથે ક્લોરાઇડ સમૂહ છે, એક બાજુ મિથાઇલ સમૂહ. બરાબર. અને એક બીજી વસ્તુ કે બેન્ઝીન રિંગ ઉપર ડાયરેક્ટ સીધો મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તેને આપણે શું કહીએ? ટોલ્યુઇન તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝીન રિંગ હોય અને બેન્ઝીન રિંગ ઉપર ડાયરેક્ટ સીધું શું જોડાયેલું હોય? મિથાઇલ. તો આપણે સામાન્ય રીતે ટોલ્યુઇન તરીકે ઓળખતા હોઈએ છીએ. અહીં જુઓ, ઓર્થો સ્થાન છે. બેન્ઝીનનું કયું સ્થાન છે? ઓર્થો સ્થાન. એની સાથે કોણ ક્રિયાશીલ સમૂહ છે? ક્લોરીન. તો શું નામ થાય? ઓર્થોક્લોરો ટોલ્યુઇન. બરાબર. આપણે આયુપીએસી નામકરણની વાત કરીએ. બરાબર. એ આયુપીએસી નામકરણ કરીએ જો 1 2 3 4 1 2 3 4 5 6. બરાબર. એ રીતે નામકરણ. અહીં જે કાર્બન છે, બરાબર, એ કાર્બન સાથે ક્લોરાઇડ સમૂહ છે અને એક બીજા કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે. આપણે એબીસીડી પ્રમાણે જઈએ તો એબીસીડીમાં પહેલાં કોણ આવે? સી એટલે ક્લોરો આવે. ત્યારબાદ કોણ આવે? મિથાઇલ. બરાબર. નામકરણ કરશું આપણે અહીંથી આ કાર્બનથી 1 2 3 4 5 અને 6. બરાબર. એટલે પહેલા કાર્બન પર કોણ જોડાયેલું છે? ક્લોરાઇડ એટલે 1 ક્લોરો. ત્યારબાદ બીજા કાર્બન પર શું જોડાયેલું છે? મિથાઇલ 2 મિથાઇલ. અને આ શું છે? આખી એક રિંગ બેન્ઝીન 2 મિથાઇલ બેન્ઝીન. બરાબર. એટલે કે કેમ લીધું પહેલા 1 ક્લોરો? કારણ કે એબીસીડીમાં પહેલા શું આવે? સી એટલે ક્લોરો અને ત્યારબાદ આવે મિથાઇલ. એટલે કે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. અથવા બીજું તમારે નામ આપવું હોય આ સિવાય તો શું આપી શકો? જો બીજું નામકરણ આપવું હોય તો 2 ક્લોરો ટોલ્યુઇન પણ તમે આપી શકો, અથવા બીજું નામ છે આનું 2 ક્લોરો ટોલ્યુઇન. ત્યારબાદ વાત કરીએ આગળ. બેન્ઝીન છે અને બેન્ઝીન રિંગ પર સાથે શું જોડાયેલું છે? CH2Cl. બરાબર. એનું સામાન્ય નામ શું થાય છે? બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ એરોમેટિક રિંગ છે અને આપણે જે ભણી પણ ચૂક્યા છીએ. બરાબર. એના પ્રકારમાં આપણે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝીન રિંગ સાથે શું જોડાયેલું છે? CH2Cl સાથે. બરાબર. કે કાર્બન કાર્બન જે દ્વિબંધ છે, ત્યારબાદ એક કાર્બન છે અને sp3 સંકરણ છે અને સાથે ક્લોરાઇડ. આ પ્રકારના જે હોય એરોમેટિક રિંગ સાથે જોડાયેલું હોય તેને શું કહે? બેન્ઝાઇલિક હેલાઇડ. તો આને આપણે શું કહેશું? બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇન ક્લોરાઇડ. જ્યારે એનું આયુપીસી નામકરણ કરવું હોય તો શું થશે? ક્લોરો મિથેન ફિનાઇલ. શું થશે? અથવા બીજું, સોરી, જો આયુપીસી નામકરણ કરવું હોય તો ક્લોરો બેન્ઝીન ફિનાઇલ અને મિથેન. આયુપીસી નામકરણ ક્લોરો ફિનાઇલ મિથેન. એનું શું છે? આયુપીએસી નામકરણ. ત્યારબાદ આગળ વાત કરીએ CH2Cl. એનું જે સામાન્ય નામ છે શું છે? મિથિલિન ક્લોરાઇડ. મિથિલિન ક્લોરાઇડ. આ તમારે યાદ રાખવા પડશે. અને આયુપીસી નામ થાય છે
ડાયક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન. ત્યારબાદ શું છે? CHCl3, અને આપણે શું કહીએ છીએ? ક્લોરોફોર્મ. સામાન્ય નામ થાય છે આનું ક્લોરોફોર્મ. જ્યારે આઈયુપીએસી નામકરણ કરીએ તો શું થાય છે? ટાઇક્લોરોમિથેન, ટાઇક્લોરોમિથેન. CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. શું છે? CCl4 ને આપણે શું કહીએ છીએ સામાન્ય નામ? કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. જ્યારે એનું આઈયુપીએસી નામકરણ થાય છે ટેટ્રાક્લોરોમિથેન. શું થાય છે? ટેટ્રાક્લોરોમિથેન. હવે આ હતા વિદ્યાર્થી મિત્રો આઈયુપીસી નામકરણના કેટલાક નિયમો. બરાબર. કઈ આઈયુપીસી નામકરણના નિયમો આધારિત કેટલાક ઉદાહરણો સહિત મેં સમજૂતી આપી. હવે કેટલાક ઉદાહરણ એવા છે કે તમને એને જોઈને ગભરાઈ જાવ છો. ઉદાહરણ તરીકે પરીક્ષામાં આ રીતના તમારા બંધારણ સૂત્રો આપ્યા હોય અને આના પરથી તમને આઈયુપીસી નામકરણ કરવાનું કહેતો તો બધા શું થાય? મોટા ભાગે ગભરાઈ જતા હોય છે. બરાબર. પણ આ નામકરણ બિલકુલ સિમ્પલ હોય છે. બરાબર. આના માટે શું છે? ટેકનિક છે. સામાન્ય રીતે જ્યાંથી નિબંધ શરૂઆત થતો હોય ને ત્યાંથી કાર્બન નામકરણ કરવું. આ પ્રકારના બંધારણ સૂત્ર આપ્યા હોય. બરાબર. તો શું કરવું કે જ્યાંથી નિબંધ સ્ટાર્ટ થતો હોય ને એ કાર્બન ત્યાંથી શું કરવું? આપણે નામકરણ કરવું. બરાબર. તો ચલો અહીંથી નિબંધ કઈથી સ્ટાર્ટ થતો? આ કાર્બનથી. તો 1 2 આ પણ કાર્બન જ છે, અહીં પણ કાર્બન 3, આ પણ કાર્બન 4 અને 5. બરાબર. જો નામકરણ 5 કાર્બન થઈ એટલે પેન્ટેન હશે, 5 કાર્બન શૃંખલા ધરાવતું. હવે આપણે જોઈએ નામકરણ કરવાનું છે આઈયુપીસી નામકરણ. પહેલા કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો. અહીં પાંચમા કાર્બન પર ક્રિયાશીલ સમૂહ શું જોડાયેલો છે? બ્રોમો. બરાબર છે. તો નામકરણ કરશું આપણે 4 બ્રોમો. ચલો કેટલી શૃંખલા છે કાર્બનની? 5. એટલે કયો પ્રત્યય લાગે? પેન્ટ. ત્યારબાદ બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે શું જોવા મળે? તમને દેખાય છે? કઈ દ્વિબંધ છે. શું છે? ડબલ બોન્ડ છે. એટલે 2 ઇન. જો બિલકુલ સિમ્પલ છે. આવા પ્રકારના બંધારણ સૂત્રોથી ગભરાઈ જવાનું નહીં. જ્યાંથી દ્વિબંધ શરૂઆત થતું હોય ત્યાંથી આપણે શું કરવાનું? નામકરણ સ્ટાર્ટ કરવાનું. આ કાર્બનથી સ્ટાર્ટ કરીએ 1 2 3 4 5. ચલો ચોથા કાર્બન પર કયું ક્રિયાશીલ સમૂહ હતું? બ્રોમો. 4 બ્રોમો. કાર્બનની શૃંખલા કેટલી? 5 એટલે પેન્ટ. અને બીજા કાર્બન પર ડબલ બોન્ડ હોવાને કારણે 2 ઇન. આનું શું થઈ ગયું? આઈયુપીએસી નામકરણ. જો હજુ બીજું એક ઉદાહરણ લઈએ તમને વધારે ખબર પડે. અહીં પણ જો કઈથી દ્વિબંધ સ્ટાર્ટ થાય છે? અહીંથી. આ કાર્બનથી સ્ટાર્ટ થાય એટલે 1, પછી આ 2, 1 2, આ ત્રીજો કાર્બન અને આ ચોથો કાર્બન. બરાબર. 1 2 3 અને 4. બરાબર. 4 કાર્બન ધરાવતો એટલે બ્યુટેન હશે. બરાબર. અહીં જોવા જઈએ તો ત્રીજા કાર્બન પર કયો સમૂહ જોડાયેલો? બ્રોમિન. બરાબર. બીજા કાર્બન પર એક સમૂહ જોડાયેલો છે. કયું છે? મિથાઇલ. બરાબર. એટલે પહેલાં ABCD પ્રમાણે નામકરણ કરવાનું. એટલે પહેલાં કોણ આવે? બ્રોમિન. બી આવે એટલે પેલું શું થાય? 3 બ્રોમો. બીજા કાર્બન પર મિથાઇલ સમૂહ જોડાયેલો છે. 2 મિથાઇલ. કાર્બન કેટલા છે? 1 2 3 અને 4. 4 કાર્બન સાથે બ્યુટેન એટલે બ્યુટ. અને પહેલા કાર્બન પર સાથે શું છે? આ દ્વિબંધ છે. શું છે? દ્વિબંધ છે. એટલે 1 કયો પ્રત્યય લાગે? એ. ફરી જો આ બંધારણ સૂત્રની ગભરાવાની જરૂર નથી. બિલકુલ સિમ્પલ જ હોય છે. 1 2 3 4. 4 કાર્બન. એ તો જ્યાં આગળથી દ્વિબંધ સ્ટાર્ટ થતો હોય ને ત્યાંથી આપણે નામકરણ કરવાનું. એટલું યાદ રાખવાનું. 1 2 3 4. બરાબર. 4 કાર્બન થતી બ્યુટેન ખબર પડી. હવે આવા બંધારણ જોઈ ગભરાવાની જરૂર નથી. બરાબર. ખૂબ જ સિમ્પલ હોય છે. એક તો દ્વિબંધ હોય અને દ્વિબંધથી નજીકનું જે કાર્બન હોય એને ધ્યાનમાં લઈને આપણે શું કરવાનું હોય છે? નામકરણ કરવાનું હોય છે. એકના જો બીજું એક ઉદાહરણ સમજાવી દઉં એટલે વધારે ખબર પડે. જો બીજું એક ઉદાહરણ જોઈએ કે ભાઈ અહીં પણ કાર્બન છે, અહીં પણ કાર્બન છે, પણ કાર્બનની સક્રિયતા વધુ કહે છે કે દ્વિબંધ જોડે. દ્વિબંધની નજીકના કાર્બનથી આપણે શું કરવાનું છે? ત્યાં આગળ આપણે નામકરણ કરવાનું છે. બરાબર. એ નામકરણ આપણે સ્ટાર્ટ કરીએ. જુઓ ફરી એક વખત આવા દ્વિબંધવાળા બંધારણ અને આવા શૃંખલાવાળા શાખાવાળા બંધારણ ગભરાવાની જરૂર નથી. એક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં દ્વિબંધ હોય એના નજીકનું કાર્બન હોય અથવા દ્વિબંધ હોય એના સ્થાનેથી આપણે શું કરવાનું? નામકરણ કરવાનું. બરાબર. અહીંથી આપણે કરવાનું નથી. ચલો
એટલે દ્વિબંધની નજીકના કાર્બન અહીંથી નામકરણ કરીએ તો નંબર 1 એક કાર્બન, બીજો, ત્રીજો, ના થઈ ત્રીજો, થઈ ગયો આપણો ચોથો, અને બીજો એક કાર્બન 5. બરાબર. એક વસ્તુ કે દ્વિબંધની નજીક હતો એ કાર્બનની ક્રિયાશીલતા વધુ હોય એટલે આપણે એ કાર્બનથી નામકરણ સ્ટાર્ટ કર્યું 1, 2, 3 અને 4 અને 5. 5 કાર્બન ધરાવતો એટલે શું હશે? પેન્ટન, અને પ્રત્યય થઈ જશે પેન્ટ. અહીં જોવા જઈએ તો એબીસીડી પ્રમાણે પહેલાં કોણ આવે? બી આવે. એટલે ચોથા કાર્બન પર શું છે? બીઆર એટલે બ્રોમિન એટલે બ્રોમો, એટલે શું નામકરણ થાય એનું? ફોર બ્રોમો. બરાબર. ત્યારબાદ જોઈએ તો ત્રીજા કાર્બન પર કયો સમૂહ જોડાયેલો છે? મિથાઇલ, CH3. 4 બ્રોમો 3 શું થશે? મિથાઇલ. કાર્બન કેટલા જોવા મળે આપણને? 5. 1, 2, 3, 4 અને 5 એટલે પેન્ટેન શું થઈ જશે? પેન્ટ પદ થઈ પેન્ટ. ઓકે. ત્યારબાદ જુઓ બીજા અને ત્રીજા બંધ કાર્બન વચ્ચે શું છે? દ્વિબંધ છે એટલે 2 ઇન. બરાબર. બિલકુલ સિમ્પલ છે, સમજવાની જરૂર છે. બરાબર. આ હતા આપણા IUPAC નામકરણ આધારિત કેટલાક ઉદાહરણો.